દોસ્તો, એન્જલ નામની દીકરી જેમણે દ્વારકામાં હવે પૂજા પણ કરી લીધી, મટકી પણ ફોડી લીધી, લોકો એમનું સન્માન પણ કરી રહ્યા હતા. પરંતુ હવે આ દીકરી જે છે દ્વારકામાંથી વિદાય લેશે, કારણ કે જન્માષ્ટમીનો પર્વ પણ પૂર્ણ થાય છે અને દીકરીએ નક્કી કરેલી માનતા પણ પૂર્ણ થાય છે. ત્યારે લોકો એમને વિદાય આપતા રડી પડે છે. આખરે ભાવુક દ્રશ્યો ત્યાં સર્જાય છે, કારણ કે દીકરી છેલ્લા 55 દિવસથી વધારે સમય માટે યાત્રા કરી રહી હતી. આ એવી યાત્રા હતી કે જેમાં પગપાળા નહીં પરંતુ દંડવટ યાત્રા હતી, કે જેને સૌ લોકો મુશ્કેલી ભરી ગણી રહ્યા હતા. પરંતુ આ દીકરીએ શક્ય કરી બતાવ્યું છે. ત્યારે મોટા દિગ્ગજ લોકો પણ એમને મળી રહ્યા હતા. શું થયું વિદાયમાં જાણવા માટે અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્યપણે સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. અને હા, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી આ દીકરી માટે જય દ્વારકાધીશ ન લખ્યું હોય તો કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. સૌથી પહેલાં વાત કરી દઈએ કે હંમેશા યાત્રા કરનારા લોકો ચર્ચાનો વિષય બનતા હોય છે. પછી ગુજરાતના ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી, કે જેમણે જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી, તેઓ પણ ચર્ચાનો વિષય બન્યા હતા. એમની વિડીયોઝ અને ફોટોઝ પણ આપણી સામે આવ્યા હતા. દ્વારકા ખાતે એમનું પણ ભવ્ય સ્વાગત અને વિદાય હતી. અને ત્યારબાદ હવે અત્યારે એક દીકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે. 6 વર્ષની માત્ર આ દીકરી છે, જેઓ અમદાવાદથી લઈને દ્વારકા સુધીની પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા કરી રહી હતી. ત્યારે આ દીકરીના અનેક વિડીયો સામે આવ્યા. દીકરીને ભેટો પણ એટલી મળી, લોકોનો પ્રેમ પણ એટલો મળ્યો અને લોક ચાહના પણ એટલી મળી. જી હા દોસ્તો, દિગ્ગજ લોકો એમને મળી રહ્યા હતા. લોકોનો પ્રેમ તો એમને મળી જ રહ્યો હતો, પરંતુ સાથે સાથે એમની અનેક તસવીરો પણ સામે આવી રહી હતી. ત્યારે આ દીકરીએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા તો અનુભવી, દ્વારકાધીશની પૂજા પણ કરી અને મટકી ફોડનો કાર્યક્રમ, જે જન્માષ્ટમીનો તહેવાર હતો, એમની પણ ઉજવણી એમણે ત્યાં કરી. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ત્યારે અલગ અલગ લોકો જ્યારે ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે આ દીકરી જે છે એમને દ્વારકામાં લાહવો મળ્યો. દ્વારકાધીશમાં જ્યાં એવું કહેવામાં આવે આ દ્વારકાધીશનું ટેમ્પલ છે, ત્યાં લાખો લોકોની જનમેદની હોય છે. એની વચ્ચે આ દીકરીને એવું કહેવામાં આવે કે લોકો જે છે એમને ખૂબ સપોર્ટ કરી રહ્યા હતા. એમના વિડીયોઝ પણ સામે આવી રહ્યા હતા. ત્યારે આ નાનકડી એવી દીકરીના ઉત્સાહ વધારવા માટે અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા હતા, જેમાં આ દીકરી અમદાવાદથી લઈને દ્વારકા સુધી, એટલે કે ઘણા બધા કિલોમીટરનું અંતર દંડવટ યાત્રા કરીને, જે હા દોસ્તો, તમને માનવામાં નહીં આવે પરંતુ આ યાત્રા જે છે 55 દિવસથી વધારે સમયમાં પૂર્ણ થઈ હતી. 55 દિવસથી વધારે યાત્રા જ્યારે ચાલી, ત્યારે લોકો રસ્તા ઉપર પણ એમનું સ્વાગત કરી રહ્યા હતા. જ્યાં સુધી દ્વારકાધીશના આ દ્વારકા ખાતેના મંદિર ખાતે ત્યાં ન પહોંચે ત્યાં સુધીમાં તો અનેક લોકો એમને મળી રહ્યા હતા, એમની સાથે સેલ્ફી પડાવી રહ્યા હતા, એમનો જે કાંઈ છે ઉત્સાહ વધારી રહ્યા હતા અને એમના વિડીયોઝ પણ સામે આવી રહ્યા હતા. પરંતુ દોસ્તો, જ્યારે દ્વારકા પહોંચે છે આ દીકરી, ત્યારે ત્યાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સંતો મહંતો એમને મળે છે. તો પછી એવું કહેવામાં આવે કે હવે દ્વારકાધીશના ચરણોમાં એમને પૂજા પણ કરી અને જેવો જ આ કાર્યક્રમ પૂર્ણ થાય છે, એમની જે દ્વારકા સુધીની યાત્રા છે એ પણ પૂર્ણ થાય છે. જન્માષ્ટમીની ઉજવણી પણ દ્વારકામાં ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી અને ત્યારબાદ આ દીકરી જે છે દ્વારકામાંથી વિદાય લે છે. એમની તસવીરો સામે આવે છે, ત્યારે ભાવુક દ્રશ્યો પણ સર્જાય છે, કારણ કે દ્વારકાધીશની આ અનન્ય ભક્તિ છે એના કારણે જ આ દ્રશ્યો સર્જાય છે. અને જે લોકો છે એમાં પણ એવું કહેવામાં આવે કે ભાવુકતા દેખાઈ રહી છે. ત્યારે દોસ્તો, આ દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા કરીને જઈ રહેલી આ દીકરી વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો તથા જય દ્વારકાધીશ લખી દેજો. અને આ વિડીયોને તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.